આ તરફ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીએ બોર્ડ લગાવ્યા છે, પાણી નહીં તો વોટ નહીંના બેનર લગાવવામાં આવ્યા। જિગીશા દોળકિયાના નામના બેનરો લાગ્યા છે। મયુર પાર્ક, અસ્મિતા પાર્કમાં પાણીની સમસ્યા છે। 40 વર્ષથી પાણીની સમસ્યા ન ઉકેલાતા હવે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા લોકો રોષે ભરાયા છે। ભાજપના જ કાર્યકરો ભાજપ સામે જોવા મળી રહ્યા છે। હવે લગભગ 20-22 દિવસ બાકી રહ્યા છે, ત્યારે હવે જે મતદારો છે તેમાં તેમની રાજાગીરી જોવા મળે છે। કારણ કે આખરે 5 વર્ષમાં આજ એક સમય એવો છે કે જ્યારે મતદારો નેતાઓને સવાલ પૂછી શકે છે અને નેતાઓને સબક શીખવાડી શકે છે અને પોતાની જે માંગો છે તે પૂરી કરાવી શકે છે અને ત્યારબાદ તો નેતાઓ ફરકતા પણ નથી હોતા। એક વાસ્તવિકતા છે। તેની વચ્ચે આ નિઝામપુરા વિસ્તારમાં અહીંયા બેનર લાગ્યા છે, જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। સોસાયટીના રહીશો એટલે કે અસ્મિતા પાર્ક, મંગલ પાર્ક, મયુર પાર્ક સહિતના 60 થી 65 પરિવારો છે, 400 જેટલી વસ્તી છે કે જેઓ પાણી માટે છેલ્લા 40 વર્ષથી અહીંયા પીડાઈ રહ્યા છે અને ભાજપના જે અહીંયા કાર્યકરો છે તેઓમાં જ રોષ છે। જિગીશાબેન છે કે જેમના નામનું આ બોર્ડ લાગ્યું છે, તેમની સાથે વાત કરીએ। જિગીશાબેન, હાથ જોડી રહ્યા છો નેતાઓના ફોટામાં જોયા મુજબ, એવું તો શું થયું કે હાથ જોડવા પડે? હાથ જોડવા એટલા માટે પડે છે કે અમે છેલ્લા 15-20 વર્ષ તો આરામથી થઈ ગયા। અમે લોકો એમને ખાલી એટલું કહીએ છીએ કે અમને પાણીની ખૂબ જ તકલીફ પડી રહી છે અને છેલ્લા 5-7 વર્ષથી તો બહુ જ છે કે ઇવન અમારા ઘરમાં તો કલાક પાણી આવે પણ એકદમ દદોડી જેવું પાણી આવે, જે પૂરતું થઈ જ નથી રહેતું। 2 વર્ષથી તો એક્ઝેક્ટ મારી બાજુનું જે ઘર છે એમને ત્યાં તો એક ટીપું પણ પાણી નથી આવી રહ્યું। એટલે અમે ઘણા બધા લોકોને જણાવ્યું, કેવુરભાઈ સહિત ઘણાને અપીલ કરી છે કે અમને પાણીની વ્યવસ્થા કરી આપો, પણ થઈ જશે ખાલી એટલું જ સાંભળવા મળે છે। અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવ્યું। 40 વર્ષ નીકળી ગયા આરામથી। અમને પાણીની બહુ જ એટલે બહુ તકલીફ પડી રહી છે। છેલ્લે ના છૂટકે પછી હવે બધા બોર કરાવવા પર આવી રહ્યા છે કે બોર કરાવી રહ્યા છે। તમે જે રીતે અત્યારે હાથ જોડી રહ્યા છો એવા હાથ જોડીને નેતાઓ પણ તમારા ત્યાં આવવાના? હા, તો એ લોકોને એ વખતે હવે આ વખતે તો ચોખ્ખું એમને એવું જ કહેવાનું છે કે જ્યાં સુધી અમારી તકલીફ દૂર નહીં થાય ત્યાં સુધી તમને અમે કોઈ જ વોટ નથી આપવાના। શું કહેશો બેન, સમસ્યા ખૂબ છે પાણીની? સમસ્યા વરસાદના પાણીની પણ છે। વરસાદનું પાણી જ્યારે ઘરમાં ઘૂસી જાય છે ત્યારે આમ લોકલ પબ્લિક જે હોય તો એના ત્યાં તો બધા જઈ શકે છે કે પૂછી પણ શકે છે કે કેટલું પાણી આવ્યું, શું ખૂટ્યું, પણ આમ રહીશું આવા છે કે સોસાયટીમાં કોઈ આવતું નથી, બરાબર? કે પાણી પૂછે, ચલો ભાઈ ના આવે તો કંઈ નહીં, પણ જે પીવાના પાણીની સમસ્યા છે ને એ દૂર કરે ને તો પણ બહુ થઈ ગયું। ઘણા ટાઈમથી હોજમાં પાણી પડે, ઘરના વ્યક્તિઓ 10 લોકો હોય તો ક્યાંથી પૂરું પડી શકે? અને અપર મિડલ ક્લાસની તો પરિસ્થિતિ એવી હોય છે કે ડીશ લઈને પણ ના ઉભું રહેવાય લાઈનમાં। હા, ડીશ લાઈન પણ ના ઉભી રહી શકે અને માગણી પણ કોઈ પણ કરી ના શકે ને આ લોકોને। માગણી કરી શકીએ તો આવા લોકો માગણી કરે કેમ? કઈ રીતની વાત છે? એટલે અમે માગણી પણ ના કરી શકીએ, પણ એક પણ એવો નેતા નથી કે અહીંયા પૂછવા આવે કે સોસાયટી હવે તો આવવાના જ છે, હવે તો આવશે જ ને। જો નહીં આવે તો વોટ પણ નહીં આવે ને એની સાથે। હા, એટલે વોટિંગ માટે તો અમારી આ અપીલ છે જ કે અમે વોટ નથી જ કરવા માંગતા આ વખતે તો। અને એવું નથી કે ભાઈ અહીંયા કોંગ્રેસના કોર્પોરેટર અહીંયા જે છે ચૂંટાઈને આવ્યા છે એટલે અમે કોંગ્રેસને એને થપ્પો। અમુક લોકોએ એવા કમેન્ટ કરી છે કે કોંગ્રેસનું તમારા વોર્ડમાં કોંગ્રેસનું એ છે, આમ રાજ છે, બરાબર? તો તમે ભાજપને બદનામ કરો છો। અમે એવું નથી કરવા માંગતા, અમે કોઈને બદનામ નથી કરવા માંગતા। જે જનરલ વાત છે તે કહીએ છીએ કે જે જનરલમાં તમે લોકો જે રહીશોને જે એ થાય છે, બરાબર? તો તેમાં તમે લોકો એમને સપોર્ટ કરવાની જગ્યાએ તમે એ લોકોને જ સત્તા કોઈની પણ હોય, પાણી તો પ્રાથમિક પ્રાથમિક અને અમે એનો વેરો ભરીએ છીએ ને, એનો અમે વેરો ના ભરતા હોતે, મફતનું બધું લેતા હોતે તો તમે અમે કંઈ પણ કહી શકતે કે તમે આ રીતના કોઈ પણ સ્ટેટમેન્ટ પાસ કરી શકતે। વેરો તો તમે અમે વેરો ભરીએ છીએ તો શું એમને મફતના વેરો? અમારી પાસે પણ એવા મફતના રૂપિયા તો આવતા નથી। વેરો ભરીને પાણી જ માંગી રહ્યા છે। શું કહેશો સાહેબ? ભાજપના તમે તો હોદ્દેદાર પણ રહી ચૂક્યા છો, જો કે હવે નહીં હો, પરંતુ અત્યારે નાગરિક તો છો જ। નાગરિક તો પ્રજા તો પહેલી જાય, પછી ભાજપ અને કોંગ્રેસ આવે છે। પહેલા હું પ્રજા સાથે છું અને પ્રજાની વાચા આપવા માટે મેં એક સારી વિચારસરણી વાળી પાર્ટીને જોઈન કરી છે અને હજી બી હું એની વિચારસરણીથી પ્રેરિત છું ને રહેવાનો છું। હવે આ બોર્ડ લાગ્યું છે, હા, એ બોર્ડ લગાવવાનું કારણ એક જ છે કે પાણી એ બેઝિક સુવિધા છે, બરાબર? જ્યારે તમે વોટ આપો છો ત્યારે તમે કોઈ બી વ્યક્તિ છે એ કોર્પોરેટર બને છે, એની પાસેથી તમારી આશા શું હોય કે તમારા બેઝિક સુવિધા, પાણી, ગટરને રસ્તો, પાણી હશે તો જીવન હશે, એ વસ્તુ નથી મળતી, એટલે માટે અમારે આ બોર્ડ લગાવવું પડ્યું છે। વ્યવસ્થા શું કરો છો? પાણી નથી એટલે બોર ખોદાયું છે કે પછી જે ખરીદીને લાવો છો?
અમે હું છેલ્લા 8 વર્ષથી ટેન્કર 8 થી 9 વર્ષથી ટેન્કર દર 20 થી 25 દિવસે અમે ટેન્કર મંગાવતા હતા. અચ્છા. એટલે પાણીનો વેરો આપ્યા પછી બી અમારે ટેન્કરના પૈસા ઉલટા વધારે એ થતા. પણ વિકસિત વિસ્તાર. એ પણ વિકસિત વિસ્તાર. એટલે વિકસિત વિસ્તારમાં એવું છે કે ઉજળિયાત લોકો છે, ઉજળિયાત લોકો ભાજપને પ્રેરિત છે અને ભાજપને જ વોટ આપવાના છે એવું ભાજપના મનમાં છે અને એ છે વસ્તુ. અને કોંગ્રેસ અહીંયા કામ નથી કરતી એનું કારણ એક જ છે કે ભાઈ ઉજળિયાત લોકો અહીંયા સોસાયટીના રહીશો અમને વોટ નહીં આપે. રાજકારણ